જય ગુરુ સ્વરૂપ. લાસ્ટ વિડીયોમાં શૈલેષભાઈ ચારેલની કમેન્ટ આવી હતી કે ડેન્ગ્યુ ને થવા દેવો હોય ત્યાં શું કરવાનું એમ. કે આવું બધું તો તમને ખબર છે કે અગરબત્તી હળગાવવાની અને ગુડ નાઇટની અગરબત્તી લીમડાનો ધુમાડોને પાણીને ભરાવ દેવાનું. આજે હું તમને કંઈક અટકે સલાહ આલવા માંગુ છું કે હવે તમે એક વાત સમજી લો કે એકવાર ડેન્ગ્યુનો મચ્છર આપણને કરડી જાય એના અઠવાડિયે 10 દાડા પછી એના સિમ્ટમ્સ આપણા શરીરમાં દેખાવાના શરૂ થાય તો એનાથી ચેતવું કઈ રીતે? જેમ કે માથું તમને દુખતું હોય, આંખોની પાછળના ભાગે તમને દુખાવો થતો હોય, ભૂખ નહીં લાગતી હોય, પેટના આ ભાગે તમને દુખાવો રહેતો હોય અને આખું શરીર પૂરું વીક વીક લાગતું હોય, કમરમાં દુખાવો રહેતો હોય, સાંધામાં દુખાવો રહેતો હોય અને બિલકુલ વીકનેસ ફીલ થતી હોય તો એક ડેન્ગ્યુનો રિપોર્ટ કરાવી લેવો અથવા કોઈ હારામાં હારા ડોક્ટર જોડે તમારે કન્સલ્ટ કરવું જોઈએ. કારણ કે ડેન્ગ્યુનો ફીવર બહુ જ એટલે ડેન્ગ્યુ હે ને એટલો ખતરનાક હોય ને કે એને ટાઈમ પર ટ્રીટમેન્ટ નહીં મળી રહે ને તે શરીરના અલગ અલગ ભાગોમાંથી બ્લીડિંગ શરૂ થઈ જાય, જેમ કે નાકમાંથી, દાંતમાંથી, કાનમાંથી અને શરીરની અંદર બી અંદરના ભાગોમાં બી બ્લીડિંગ શરૂ થઈ જાય. તેના પછી મૃત્યુ થવાની સંભાવના વધારે હોય. એટલે તમારા જીવને જોખમમાં મિલ્યા સિવાય મારા વિડીયો બાળતા રહેજો. તે આવી સલાહ મળતી રહે. જય ગુરુ. અને આ વિડીયોને શેર, રિપોસ્ટ, લાઈક કરી દેજો. થેન્ક યુ.